બ્રેકફાસ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું મોટા સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ પ્રકારનો પ્રયાસ ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવી ભાજપને સમર્થન આપે ભાજપે પ્રેસ નોટ રિલીઝ કરી અને સમર્થન માટે અપીલ કરી પરસોત્તમ રૂપાલા વિવાદમાં ભાજપનો છેલ્લી ઘડીએ વધુ એક પ્રયાસ 48 કલાક બાદ વોટિંગ થવાનું છે ત્યારે છેલ્લી ઘડીનો પ્રયાસ રાષ્ટ્રહિતમાં ભાજપને સમર્થન આપવા અપીલ કરી ક્ષમા વિરસ્ય ભૂષણમ સૂત્રથી પ્રેસ નોટની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી ભાજપના દિગ્ગજ સક્રિય નેતાઓનો પણ પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હકુબા જાડેજા કેસરીદેવસિંહજી ઝાલા તમામ નેતાઓએ ક્ષમા આપી અને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી છે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિયોના વોટ મેળવવા ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી અને ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી રહી છે પરસોત્તમ રૂપાલા વિવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે રાષ્ટ્રહિતને અને ભાજપને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે જામનગર રાજકોટ ભાવનગર કચ્છ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા રાજકોટ સહિતની બેઠકો પર ક્ષત્રિય સમાજ ભારે વિરોધમાં છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરી રહ્યું છે રેલીઓ સભાઓમાં જઈને ક્ષત્રિય સમાજ ઠેર ઠેર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રવેશ પણ નથી આપવામાં આવતો એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે 5/5/2024ના ભારતીય જનતા પાર્ટીના કમલમથી પ્રેસ નોટ જાહેર થઈ છે ક્ષમા વિરસ્ય ભૂષણમ શાસ્ત્ર ધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપાને સમર્થન આપીને ઉદારતા દાખવે એ લખાણ સાથેની આ પ્રેસ નોટ ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપાના પ્રદેશ અગ્રણીઓને ક્ષત્રિય સમાજને હૃદયપૂર્વકની અપીલ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વર્ષની સંસ્કૃતિને પૂર્ણ જાગરણ સાથે કલમ 370ની નાબૂદીનો સંકલ્પ સાકાર કરતા રાષ્ટ્રીય અખંડિતતાની સિદ્ધિ પણ સાકાર થઈ છે આગામી વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની શરૂ થયેલી પ્રક્રિયામાં શ્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષત્રિય આગેવાનોને અને ક્ષત્રિય સમાજને હૃદયપૂર્વકની અપીલ કરે છે આ તમામ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે શ્રી પરસોત્તમ રૂપાલાજીના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને લાગ્યો છે સૌના આઘાતની લાગણીઓને તુરંત જ ધ્યાનમાં લઈ ખરા દિલથી પરસોત્તમ રૂપાલાને એક કરતા વધુ વખત પોતાના વિધાન બદલી દિલગીરી વ્યક્ત કરી રૂપાલાએ એમ કહ્યું કે મેં ભૂલ કરી છે તો એની સજા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને શા માટે કરો છો એમ કહીને પણ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી ક્ષમા વિરસ્ય ભૂષણમને ક્ષત્રિય ધર્મને સાર્થક કરી અને માફી આપવી જોઈએ પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાને પણ પ્રતીત કરાવવી જોઈએ ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ.કે. જાડેજા પ્રદીપસિંહ જાડેજા માંધાતા સિંહ કેસરીદેવસિંહજી ઝાલા રાજ્યસભાના સભ્ય બળવંતસિંહ રાજપૂત મંત્રી શ્રી જયદત્તસિંહ પરમાર મહેન્દ્રસિંહ સરવૈયા આ તમામ લોકોના નામ સાથે જે આ પ્રેસ નોટ છે જાહેર કરવામાં આવી છે કિરીટસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ જાડેજા સી.કે. રાહુલજી અરુણસિંહ રાણા વિરેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ સંયુક્ત નિવેદનમાં સમાજની સાથે યશસ્વી પ્રદાન રહ્યું છે આખી આ પ્રેસ નોટ જાહેર કરી છે જેમાં 370ની ક્યાંક વાત કરવામાં આવી છે કાનૂન વિરોધ ટ્રિપલ તલાક નાબૂદીનો કાનૂનનો વિરોધ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં શાહબાનુ કેસના સંદર્ભમાં અપાયેલું વલણ રામ જન્મભૂમિ શ્રી રામના અસ્તિત્વને નકારી આ તમામ બાબતોની જે વહાલી છે
બહાલી છે આ લેટરમાં આપવામાં આવી છે. રાષ્ટ્રીયના આગેવાન રાહુલ ગાંધીએ પણ હમણાં પોતાના વિવાદિત નિવેદનમાં દેશના રાજવી અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું. આ તમામ બાબતોની સાથે લખ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વિજ્ઞાન, વિદેશ નીતિ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણા શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું મહામૂલું પ્રદાન આપશે તેવી શ્રદ્ધા ભારતીય જનતા પક્ષના સક્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ વ્યક્ત કરી છે. સક્રિય સમાજના અગ્રણીઓની બહાલી પણ આ લેટરમાં આપવામાં આવી છે. યજ્ઞેશ દવે છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર, તેમના દ્વારા આખો જે પત્ર છે, આ 3 પાનાની જે પ્રેસ નોટ છે ભારતીય જનતા પાર્ટી કમલમની, એ આખી પ્રેસ નોટ જાહેર કરીને છેલ્લી ઘડીએ સક્રિય સમાજના માફી સાથેના સક્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને મત આપે તેવી વાત કરવામાં આવી છે. સાથે જ પરસોત્તમ રૂપાલાએ 3-5 વખત જે માફી માંગી છે એ માફીને પણ ધ્યાનમાં લેવી જોઈએ તેવી વાત પણ સક્રિય સમાજે કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. આજે 5 તારીખ છે, આથી પ્રચાર પડઘમ શાંત પડી જશે. 6 તારીખે મતદાન પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ સાથે ચૂંટણી પંચે તૈયાર હશે અને 7મી તારીખે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં જ્યારે 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ પર જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે સક્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જઈને મતદાન ન કરે. સક્રિય સમાજે રામ મંદિર, દેશના મુદ્દા, તમામ બાબતોને ધ્યાને રાખીને મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. તમામ સક્રિય આગેવાનોના નામ સાથે અપીલ કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ, કદાચ એમની સાથેનો સંપર્ક ફરી કરવાનો પ્રયત્ન કરીશું. પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા. મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હેલો મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી મહેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ આ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે. લાગે છે સક્રિય સમાજ એ મોટું મન રાખી અને ભારતીય જનતા પાર્ટીને માફ કરીને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે 80% જોડાયેલો છે. ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજની લાગણી જ્યારે દુભાણી છે ત્યારે સામાજિક રીતે સંગઠિત થઈ અને વિષય છે. ક્ષત્રિય સમાજને અમે જે વિનંતી કરી છે એ માટે કરી છે કે નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય ભાવના સાથે, દેશની સુરક્ષા સાથે જ્યારે વિકાસની વાત કરીને કામ કરી રહ્યા હોય તો એને ક્ષત્રિય સમાજનો સહકાર મળે અને એ અમારી વિનંતી છે. ક્ષત્રિય સમાજ માટે અમે સતત બધા સંપર્કમાં છીએ, આગેવાનો સાથે પણ સંપર્કમાં છીએ અને જે રાષ્ટ્રીય વિચાર સાથે જોડાયેલા છે એ લોકો તમામ ભારતીય જનતા પાર્ટીને મત આપશે. પણ છેલ્લી ઘડીએ આ પ્રેસ રિલીઝ થી લાગે છે ફાયદો થશે? કારણ કે આપો કદાચ એવું માને કે પ્રેસ રિલીઝ થઈ છે. અમે છેલ્લા 3-4 દિવસથી અમારા ક્ષત્રિય સમાજની બેઠકો પણ અમે લઈ રહ્યા છીએ અને સમાજના દરેક લોકો અમારી ત્યાં આવી પણ રહ્યા છે અને અમારી વાત પણ સાંભળે છે અને લાગણી સાથે નરેન્દ્રભાઈના વિચારો સાથે જોડાયેલા છે. લાગણી દુભાણી છે એ વાત પણ સાચી છે, એમાં ખોટું નથી, પરંતુ સમાજના લોકો પણ એ પણ વિચારી રહ્યા છે કે સામે મત કોને આપીએ, કે જેને રાષ્ટ્રની બાબતની કોઈ ચિંતા નથી તો એને મત ના આપે. ક્ષત્રિય સમાજે બલિદાન આપેલા છે, ક્ષત્રિય સમાજે આ રાષ્ટ્રની માટે, રક્ષાની માટે બલિદાન આપ્યા હોય તો એ પણ વિચારે છે કે ભાઈ નરેન્દ્રભાઈ જે કાર્ય કરી રહ્યા છે ભારત દેશ માટે તો એમાં ક્ષત્રિય સમાજનું યોગદાન હોવું જોઈએ. પણ મહેન્દ્રસિંહ, જે રીતે ગામડે ગામડે, નાની નાની જગ્યાએ, નાના નાના વિસ્તારોમાં, નાના નાના ગામડાઓમાં તમે પણ જોયું હશે કે જે રીતે સમાજની અંદર વિરોધ હતો, એમનો વિરોધ એ માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા સામે હતો કે ભાઈ એમની ટિકિટ કેમ ના બદલાય એમ. તો હવે જ્યારે તમામ નેતાઓ, તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ જ્યારે હવે આ પ્રેસ રિલીઝના માધ્યમથી લોકોને વિનંતી કરી રહ્યા છે, લાગે છે જે નુકસાનની જે ભીતિ હતી એ નુકસાન હવે આ પ્રેસ રોજ કે જે રીતે તમે
ઘણા સમયથી વિનંતી કરી રહ્યા છો, એનાથી નુકસાન અટકી જશે ભાજપનું? 100%. સમાજના ઘણા લોકો એવા છે કે નરેન્દ્રભાઈ પ્રત્યે ખૂબ લાગણી છે. રૂપાલા સાહેબના વિષયથી નાની મોટી લાગણી દુભાણી છે, એ વાત સાચી છે. પરંતુ સમાજની એક પણ લાગણી છે કે આ દેશનું જયારે નરેન્દ્રભાઈ સુકાન સંભાળતા હોય અને જે પ્રમાણે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે આ દેશની રક્ષા માટે, એ જ પ્રકારે આજે નરેન્દ્રભાઈનું યોગદાન હોય તો નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા પડે અને ઉમેદવારોને જીતાડવા પડે. બાપુ, ક્યાંય એવી આશંકાઓ ખરી કે ક્ષત્રિય સમાજે મતદાનથી પણ દૂર રહે એવું લાગે છે? કારણ કે ચલો ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવો તો મતદાનથી દૂર રહે એવી પણ ક્યાંય તમને ભીતિ છે ખરી? કદાચ વ્યક્તિગત કોઈ પણ મનથી નક્કી કરી શકે, પણ એવું બહુ દેખાતું નથી. પણ એટલું નક્કી છે કે ક્ષત્રિય સમાજ શાંતિપૂર્વક સંઘર્ષ કરી કોઈ પણની સાથે સંઘર્ષ ન કરે અને મતદાન કરે એવી વાત અત્યાર સુધી દેખાય. એટલા માટે કે અત્યાર સુધીમાં જે કઈ આંદોલન આવેલું છે એમાં હું અભિનંદન સમાજને આપું છું કે ક્યાંય પણ એક વિષય સાથે ઓલાથી એમ લાગે કે ક્ષત્રિય સમાજનું જયારે આંદોલન ચાલતું હોય તો ક્યાંય પણ સરકારી કોઈ પણ મિલકત હોય નુકસાન થાય, આ પ્રકારે ક્યાંય નથી. અને ક્યાંય પણ ગામડામાં પણ કોઈ માનવાચક શબ્દથી નીચે કોઈ અમને બોલાવ્યા ન હોય એવું બન્યું જ નથી. મહેન્દ્રસિંહ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. તો ભારતીય જનતા પાર્ટીના છેલ્લી ઘડીના પ્રયાસોથી ક્ષત્રિય આગેવાનોને આશા છે કે ક્ષત્રિય સમાજે માફ કરી દેશે. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ક્ષત્રિય સમાજે મતદાન કરશે એવા આશાવાદ સાથે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનોએ પ્રેસ રિલીઝમાં પોતાની વાત મૂકી છે. ક્ષત્રિય આગેવાનો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ તમામ લોકોને અપીલ કરી રહ્યા છે રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોને ધ્યાનમાં રાખી અને મતદાન કરીએ. આ બાબત સાથે ક્ષત્રિય સમાજ એ તમામ લોકોને અપીલ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનો અપીલ કરી રહ્યા છે. જો કે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને ક્ષત્રિય સમાજને પોતાની તરફેણ